ધોરાજીના અનેક શિવ મંદિરોમાં સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। મહાશિવરાત્રીના દિવસે દેશમાં શિવજીની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવે છે। આટલું જ નહીં, મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રી પર વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે। મહાશિવરાત્રીના અવસર પર ઘણા મંદિરોમાં મહાદેવનો ખાસ શણગાર કરવામાં આવે છે। મહાશિવરાત્રી પર ઉપવાસ રાખવાથી અને વિધિ વિધાન મુજબ પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। ત્યારે ધોરાજી શહેરના અનેક શિવાલયમાં જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ, સંકટ ભજન મહાદેવ, પંચેશ્વર મહાદેવ, દિનેશ્વર મહાદેવ જેવા અનેક મંદિરમાં સવારથી જ શિવ ભક્તો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા અને રાત્રે અનેક મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી અને બધા જ મંદિરોમાં હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા અને શિવ ભક્તો ભાંગનો પ્રસાદ લીધો હતો। આપનું નામ? દિનેશ મારુતિરાવ પવાર। આજે શું કાર્યક્રમ કરવામાં? આજે સવારથી બ્રહ્મ મુહૂર્તમાં આરતી થઈ, ત્યાર પછી મધ્યાહન બપોરે 12 વાગે આરતી થઈ, અત્યારે સાંજે 7 વાગ્યા પછી મહાઆરતીનો કાર્યક્રમ હતો અને આ મહાપર્વ ઉપર મહાશિવરાત્રીના દિવસે ધોરાજીની જનતાએ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને મહાપર્વની ઉજવણી કરી છે અને બધાને ભાવ ભક્તિથી બધાએ દર્શન કર્યા છે અને ભગવાન બધાને, શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે, ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી ઈચ્છા છે। આપનું નામ? મારું નામ કેવલ ગોહેલ, ધોરાજી ગામ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા આયોજિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે એક મહાઆરતીનું આયોજન કરેલ છે। સાથે સાથે ભાંગનું વિતરણ તથા મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે। અવનવા કાર્યક્રમો થતા રહ્યા અને જે લોકો સહભાગી થાય એને બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ। સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા આવા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે। ગણપતિ મંદિરનું પણ ગણપતિ મહોત્સવ તથા હનુમાન જયંતિ નિમિત્તે પણ અમે આવા અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ।